Hi, babe. So, firstly, wish you a very, very, very happy anniversary to us. And I'm so happy today. That કે મારી માટે આપણે જ્યારે પણ મળ્યા છે ફર્સ્ટ ટાઈમ હોય સેકન્ડ ટાઈમ હોય એ દિવસથી લઈને આજના દિવસ સુધીનો હરેક દિવસ જે તારી સાથે મેં કાઢેલો છે, જે દિવસ મેં તારી સાથે વિતાવેલો છે, એ દરેક દિવસ મારી માટે બહુ સ્પેશિયલ છે. એન્ડ આજે આપણી સેકન્ડ એનિવર્સરી છે. આઈ કાન્ટ બિલીવ ધીસ કે આપણને સાથે રહેતા 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને એ પણ બહુ સારી રીતે આપણા 2 વર્ષ આપણે સ્પેન્ડ કર્યા સાથે. એન્ડ આમ રિયલી આઈ એમ ગ્રેટફુલ કે તું મારો હસબન્ડ છે, તું મારી લાઈફમાં છે. એન્ડ તને ખબર છે કે મને મેમરીઝ ક્રિએટ કરવાનું કેટલું ગમે છે. મને વિડીયોઝ બનાવવાનું કેટલું ગમે છે. મને આપણા જે બી મુમેન્ટ્સ હોય એ કેપ્ચર કરવું કેટલું ગમે છે. તો આજે આ વિડીયો સ્પેશિયલી તારા માટે છે, કારણ કે આઈ નો કે સિચ્યુએશન્સ એવી હતી અને આપણને એનિવર્સરી સેલિબ્રેટ કરવાનો ટાઈમ મળ્યો નહીં. આપણે લોકો એનિવર્સરીના દિવસે સાથે નથી. સો એ મારી માટે એ વસ્તુ બહુ સેડ નથી. આઈ એમ સો હેપી. બટ આજે તું હોત તો મને વધારે હું ખુશ હોત. પણ તું નથી મારી સાથે, દિલથી છે પણ તું ફિઝિકલી નથી, તો એટલા માટે મને થોડું ઇતું શું દુઃખ થાય છે. પણ આ વિડીયો મારે બનાવો તો કેટલા ટાઈમથી, પણ ઓલવેઝ આપણે લોકો સાથે ને સાથે હોઈએ, ક્યારે પણ આપણે અલગ નથી હોતા. તો મને એવું કોઈ તારી માટે સરપ્રાઈઝ પ્લાન કરવાનો ટાઈમ મળ્યો નહીં, કારણ કે આ મારે એકલામાં રેકોર્ડ કરવું હતું તારી માટે. સો આજે જે મેં તને એમ તો ઘણીવાર કીધું હશે, પણ આજે હું બધા સામે કહેવા માંગુ છું. અને જે હું તને ફેસ ટુ ફેસ નથી કહી શકતી, એ આઈ હોપ મારાથી આ વિડીયોમાં બોલાય અને હું આ વિડીયો થ્રુ તને કહી શકું. સો આ એટલા માટે હું આજે તારી માટે એક મેં વિડીયો બનાવ્યો છે. હોપ તને આ વિડીયો ગમશે. તો ફર્સ્ટલી હું તમને બધાને પણ કહેવા માગું છું કે ઘણા બધાને ખબર હશે ને ઘણા બધાને નહીં ખબર હોય, બટ નિસર્ગ લવ્સ શાયરી. જ્યારે અમે ફ્રેન્ડ્સ હતા અને બસ બહુ ક્લોઝ ફ્રેન્ડ બી નહોતા, નોર્મલ ફ્રેન્ડ્સ જે બધા હોય એવી રીતે જ અમે લોકો ફ્રેન્ડ્સ હતા. તો ત્યારે હું ને નિસર્ગ ક્યારેક ચેટ કરતા હોય કે ક્યારેક વાત કરતા હોય ને, તો એ હંમેશા કંઈક ને કંઈક મને શાયરી કે. પણ આઈ એમ સો ડમ, મને આ બધી વસ્તુમાં બહુ એ ટાઈમ બી ઇન્ટરેસ્ટ નહોતો ને હજુ બી હવે જ્યારે નિસર્ગ જો રહ્યા પછી થોડો ઇન્ટરેસ્ટ આવે જ્યારે મને એ વસ્તુ સમજાય. પહેલાં એવું હતું કે બોલે શાયરી પણ મને કંઈ એમાં સમજ પડે નહીં. તો નિસર્ગ હંમેશા કોઈની કોઈ આમ સારી ફ્રેન્ડશિપવાળી શાયરી કે કોઈ બી આમ શાયરી હોય ને, તો એ કે આ કેવું છે એમ. પણ એ ટાઈમે મને એવી ખબર નથી પડતી કે એ મારા માટે જ હતી એમ. એન્ડ એવી રીતે 1-2 વર્ષ નીકળી ગયા. અમે લોકો ફ્રેન્ડ્સ હતા, અમે મળતા હતા બહુ જ ઓછું મળ્યા છે અમે લોકો એવી રીતે. પણ અમે લોકો ચેટ ને એવું કરતા હોતા હતા. તો બટ તો આજે મેં પણ તારા માટે એક શાયરી લખી છે. આઈ હોપ તને ગમે. મને જેવું આવડ્યું છે એવું મેં લખ્યું છે તારી માટે. સો અને મેં લખીને રાખી છે, કારણ કે હું તો શાયરીમાં માસ્ટર નથી, તો મને તારા જેટલું યાદ રહેશે નહીં. તો આ એક શાયરી છે તારા માટે. ફર્સ્ટ ઓફ ઓલ, तुम्हें कभी पूरा लिखूं या फिर कभी अधूरा, तुम्हें कभी पूरा लिखूं या फिर लिखूं अधूरा, मैं रातों में बैठकर तुम्हें सवेरा लिखूं, मैं रातों में बैठकर तुम्हें सवेरा लिखूं, जब भी लिखूं बस इतना लिखूं, खुद को तेरा और तुझको मेरा लिखूं. આઈ હોપ તને ગમે, પણ મને આટલું જ આવડતું હતું અને મેં આટલું લખ્યું છે તારી માટે. ફર્સ્ટલી હું શું બોલું, આઈ એમ સો ગ્રેટફુલ, આઈ એમ સો બ્લેસ્ડ, આઈ એમ સો લકી ટુ હેવ યુ ઇન માય લાઈફ. કારણ કે થોડાક ટાઈમ પહેલાં મારી લાઈફમાં એટલા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા કે ના એ ટાઈમ એવો હતો મારો કે ના હું કોઈને કહી શકતી હતી કે ના. એક ટાઈમ હોય ને કે તમે એટલા બધા ગૂંચવાઈ જાઓ ને અમુક વસ્તુમાં
કે ના તમે કોઈને કહી શકો, ના રડી શકો, ના હસી શકો. તો મારી પણ એક ટાઈમે એવી જ સિચ્યુએશન આવી હતી. પણ એ ટાઈમે લાઈક એવું હતું કે મેં કોઈને કશું કીધું નહોતું. બટ નિસર્ગ એક એવો વ્યક્તિ હતો કે જેની જોડે મારો નોર્મલ કોન્ટેક્ટ હતો. એવું નહોતું કે અમે બહુ ક્લોઝ ફ્રેન્ડ હતા કે લાઈક મેં એને મારી લાઈફનું બધું શેર કરેલું હતું કે કંઈ પણ ખબર નહીં એ ટાઈમે મારા ભગવાને શું એવો મેજિક કર્યું કે ખબર નહીં મારા મનમાં શું એવું આવ્યું કે મેં રાત્રે 2 વાગે નિસર્ગને એક દિવસ ફોન કર્યો કે મારે તને મળવું છે રાતના 2 વાગે. પણ 2 વાગે એવું પોસિબલ નહોતું, પણ ખબર નહીં મેં રાત્રે 2 વાગે એને કોલ કર્યો ને મેં એને કીધું કે કાલે આપણે મળીએ એવી રીતે. તો અમે લોકો મળ્યા, બીજા દિવસે પછી અમે લોકો મળ્યા અને નિસર્ગને મળીને મને એટલું સારું લાગ્યું. એટલું અમે પહેલાં પણ મળેલા હતા, પણ એ ટાઈમે જે ફિલિંગ હતી ને એ ફિલિંગ મને પહેલાં ક્યારે પણ નહોતી આવી. એન્ડ બસ ત્યારથી અમે થોડા વધારે ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા. એન્ડ બસ દિવસો જતા ગયા, અમારી ફ્રેન્ડશિપ આગળ વધતી ગઈ. એન્ડ નિસર્ગ જોડે જેમ જેમ મેં ટાઈમ સ્પેન્ડ કર્યો ને એમ મને ખબર નહીં એવું ફીલ થયું કે આ માણસ મારી માટે બેસ્ટ છે. બેસ્ટ નહીં, લાઈક એક કહેવાય ને કે જ્યારે ભગવાન તમારી લાઈફમાં કોકને મોકલે ને ક્યારેક જે ટાઈમે જે માણસની એન્ટ્રી થાય ને તો એની સાથે તમારું કંઈકનું કંઈક કનેક્શન હોય, બરાબર છે. તો મારી સાથે પણ કંઈક એવું જ થયું હતું કે એ જે મારી સિચ્યુએશન એ ટાઈમે ચાલી રહી હતી, તો એ ટાઈમ પહેલાં હું ને નિસર્ગ ક્યારેય અમને એવું પણ નહોતું થયું કે અમે લોકો એવી રીતે પર્સનલી મળીએ કે ફરવા જઈએ કે લાઈક ફર્યા બર્યા તો એટલું નહોતું, પણ આવી રીતે જે કેઝ્યુઅલી આપણે સ્પેશિયલી ટાઈમ કાઢીને ફ્રેન્ડ્સને મળીએ ને એવો ટાઈમ અમે કોઈ દિવસ નહોતો કાઢ્યો એકબીજા માટે. પણ ત્યારે મારી સિચ્યુએશન એવી હતી, તો એ દિવસે નિસર્ગને મળીને મેં બધું જ શેર કર્યું અને પછી એવી રીતે અમે લોકો વધારે મળતા થયા અને આવું બધું થયું. ને પછી ત્યારે નિસર્ગે એઝ અ ફ્રેન્ડ કે ગમે તે હોય પણ એણે કોઈ બી દિવસ એવો કોઈ સ્વાર્થ નથી રાખ્યો. હું જ્યારે હોસ્ટેલમાં રહેતી હતી એક ટાઈમે, ત્યારે મેં રાત્રે એને બોલાયો હશે કોઈ કામ માટે કે ભાઈ મને હોસ્ટેલમાંથી નીકળવાનું અલાઉડ નથી, તો તું મને ઝેરોક્સ કરાવી આપી દે. કે એક દિવસ મારો પગ મચકોડાઈ ગયો હતો, તો મને યાદ છે કે અમારી હોસ્ટેલમાં બરફ કંઈ હોય નહીં, તો મેં નિસર્ગને કીધું કે મારો પગ મચકોડાઈ ગયો છે, મારાથી દાદર નથી ઉતરતા અને મને બરફ જોઈએ છે. તો એ ગોલાવાળા પાસે જઈને બરફ લઈને આવ્યો હતો મારી માટે. ગોલાવાળા પાસે રાત્રે ગયો ને એણે બરફ લીધો ને મને હોસ્ટેલમાં આપી ગયો. તો લાઈક આટલું તક આ વ્યક્તિએ મારી માટે કર્યું છે, જે જનરલી છોકરાઓ ના કરતા હોય કોઈની બી માટે. કારણ કે છોકરાઓને દરેકને પોતાનો મેલ ઈગો હોય, પોતાનું લાઈક એક ઇમેજ હોય, પણ નિસર્ગ ઇઝ પર્સન કે એ માણસ નથી, લાઈક એ મેન નહીં, એ જેન્ટલમેન છે કે જે હરેક કામ એવું હશે કે જે છોકરાઓ કરવામાં શરમાતા હોય કે ગમે તે હોય, પણ નિસર્ગે ક્યારેય, એ મારો ફ્રેન્ડ હતો ત્યારે પણ, આજે પણ એ મારો હસબન્ડ છે ત્યારે પણ કોઈ દિવસ એણે મને એવું નથી કીધું કે હું આ કામમાં તારી હેલ્પ નહીં કરું કે હું આ કામ નહીં કરું, કારણ કે હું પુરુષ છું, કારણ કે હું મેન છું. એણે હરેક કામમાં હરેક રીતે મને બધી રીતે સપોર્ટ કર્યો છે. અને આજે હું આટલી સ્ટેબલ છું બિકોઝ આજે હું જે પણ છું, આજે હું આટલી સ્ટેબલ છું, બધું મારા હસબન્ડના લીધે. એન્ડ આઈ એમ સો લકી ઇન ધીસ વર્લ્ડ કે મને નિસર્ગ જેવો હસબન્ડ મળ્યો છે. એન્ડ આઈ વિશ કે મારા જેટલા બી મનુષ્ય જન્મ થાય મને બધામાં મારો નિસર્ગ જ મારો હસબન્ડ મને મળે. અને અત્યારે આઈ ફીલ, જ્યારથી હું નિસર્ગ જોડે મારું લગ્ન થયું છે, એન્ગેજમેન્ટ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી મને ઈચ એન્ડ એવરી ડે જ્યારે બી અમે ઊંઘીને ઉઠીએ કે જ્યારે બી એક નવો દિવસ ઉગે, મને નિસર્ગ જોડે મારો એ ફર્સ્ટ જ દિવસ હોય છે. કોઈ દિવસ મને એવું નહીં લાગ્યું કે ચલો હવે તો રિલેશન જૂનું થઈ ગયું કે હવે તો લગ્ન થઈ ગયા, બધું બહુ ચેન્જ થઈ ગયું. ના, મારી માટે હરેક દિવસ સ્પેશિયલ જ છે, જે અમે લોકો અત્યાર સુધી સાથે રહ્યા છીએ. એન્ડ બીજું કે નિસર્ગ એક સમજદાર માણસ જ નહીં, એક બેસ્ટ પતિ, બેસ્ટ છોકરો, બેસ્ટ ભાઈ.
ઇવન એ જેટલું મને સાચવે છે એટલું જ એની ફેમિલીને પણ સાચવે છે. સાથે સાથે એણે એનું સ્ટડી બી કમ્પ્લીટ કર્યું કે લાઈક આઈ નો કે એ પીએચડી કરતો હતો અને જ્યારે અમારું લગ્ન કરવાની વાત આવી ત્યારે મારા પેરેન્ટ્સે કીધું કે ભાઈ હજુ તો છોકરો કમાતો નથી, હજુ ભણે છે, આમ છે તેમ છે. દરેકના પેરેન્ટ્સ એ વસ્તુ જોવે, તો મારા પેરેન્ટ્સે પણ એ વસ્તુ જોઈ કે હજુ નિસર્ગ કમાતો નથી, મને કેવી રીતે અમે સાથે રહીશું, હેન્ડલ કરીશું બધા ખર્ચા, ફાઇનાન્સ બધું આ તે. પણ જ્યારથી અમે લોકોએ સાથે રહેવાનું ચાલુ કર્યું છે, ભગવાનની દયા સમજો કે અમારું પોતાનું મેનેજમેન્ટ કે અમારું એટલું અન્ડરસ્ટેન્ડિંગ આજ દિવસ સુધી મને કે નિસર્ગને અમારે કોઈ બી વાતમાં ફાઇનાન્સને લઈને, પૈસાને લઈને, જવાબદારીઓને લઈને ક્યારે પણ અમારા બંને વચ્ચે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થઈ. ના અમે કોઈ દિવસ એ વસ્તુનું કેલ્ક્યુલેશન કર્યું છે કે એવું પણ નથી કે હું નથી કમાતી, હું કમાતી હતી. નિસર્ગ પણ એના ટાઈમે એવું નહોતું કે એ સાવ નહોતો કમાતો, એ પણ એના ટાઈમે એના કોલેજમાં એના પાર્ટ ટાઈમ લેક્ચર્સ હોતા હતા અને બધું હોતું હતું, તો એને પણ એટલી જ મહેનત કરી છે જેટલી હું કરી રહી છું. તો અમે આ ઘરમાં જ્યારે આવ્યા ત્યારે મેં અને નિસર્ગે એક વસ્તુ ડિસાઈડ કરી હતી કે આપણે કશું બી હશે ને એ ખાલી આપણા બે વચ્ચે જ રાખીશું, દુનિયાની સામે એ વસ્તુ નહીં આવવા દઈએ. કારણ કે જો દુનિયાવાળા તો બધું બહુ કહેવાના, ગમે તેમ કરીને મેં મારા પેરેન્ટ્સને મનાવી લીધા અને ફટાફટ અમારી એન્ગેજમેન્ટ થઈ ગઈ, સાથે સાથે અમારું મેરેજનું થઈ ગયું, આ તે બધું સારી રીતે પતી ગયું. અને આ ઘર અત્યારે અમે રેન્ટેડ હાઉસમાં રહીએ છીએ, પણ આ મકાન, આ ઘર અમારી માટે બહુ લકી સાબિત થયું છે. અને આ ઘરમાં આવીને મેં અને નિસર્ગે બહુ જ બધી મેમરીઝ ક્રિએટ કરી છે. અમે લોકો અહીંયા હસ્યા છે, રડ્યા છે, બધું જ કર્યું છે. તો બધી રીતે હું બહુ લકી છું. એન્ડ મેં તારી માટે હવે આગળ મારાથી નહીં બોલાય, કારણ કે એટલું બધું કહેવા માટે છે. પણ એક વિડીયો દ્વારા, એક નાનકડી ક્લિપ દ્વારા હું તને બધું ના કહી શકું. પણ ટુડે આઈ મિસ યુ સો મચ. એન્ડ આઈ નો હવે આપણે એક ચેપ્ટર તો પાર કરી લીધું છે આપણી લાઈફનું. હવે આપણે આપણી લાઈફમાં બીજું પણ એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો એની માટે તને પણ ઓલ ધ બેસ્ટ એન્ડ મને પણ ઓલ ધ બેસ્ટ કે આપણે જેવા 2 વર્ષ અહીંયા સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગથી સ્પેન્ડ કર્યા એવું આપણે લાઈફ ટાઈમ સાથે રહીએ. અને ઓબ્વિયસલી લાઈફ ટાઈમ સાથે તો રહેવાના જ છીએ, પણ તે જેવી રીતે હરેક સિચ્યુએશન મારી હેન્ડલ કરી છે, ઇવન તે મને હેન્ડલ કરી છે. કારણ કે આઈ એમ ધેટ ટાઈપ ઓફ ગર્લ કે લાઈક હું એટલી ગુસ્સાવાળી હતી, ના હું કોઈ દિવસ મંદિરે જતી હતી, ના હું કોઈ દિવસ લાઈક આવું બધું મને ગમતું જ નહીં એમ કે લાઈક તમે બહુ સોશિયલી થાવ, મને બધાને મળવાનું ઓછું ગમે, ફોન પર કોઈની સાથે વાત કરવાની ઓછી ગમે, એન્ડ મંદિરે જવું ના ગમે, લાઈક એવી આધ્યાત્મિક વાતો મને ના ગમે. પણ તમે મારા ભગવાનનો હું શુક્રિયા કરું કે નિસર્ગને થેન્ક યુ કહું, કે નિસર્ગના મમ્મી પપ્પાને થેન્ક યુ કહું, મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહું કે જે સિચ્યુએશનમાં હું હતી અને જે આજે હું છું એ બધું તમારા લોકોના લીધે જ છું. નિસર્ગે મારી લાઈફમાં આવીને મને મારો સેલ્ફ કોન્ફિડન્સ શું હોય એ શીખવાડ્યું કે પોતાના પર સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે રાખવો. અને બધાને તારે એ જ બતાવવું જરૂરી નથી કે તું બહુ ખુશ છું, તું તારા ઇમોશન્સ એક્સપ્રેસ કરી શકું છું બધા સામે. એન્ડ બીજી એક મેજિક વસ્તુ કહું તમને કે જ્યારથી નિસર્ગ મારી લાઈફમાં આવ્યો છે ને એ દિવસ અને આજનો દિવસ, એ દિવસથી મેં મંદિર જવાનું સ્ટાર્ટ કર્યું છે. અને આજ દિન સુધી હવે તો લાઈક હું બહુ ભક્તિમાં આગળ વધી ગઈ છું. મારા ગુરુ, મારા ભગવાનની એટલી કૃપા છે મારી પર કે હવે હું ભક્તિમાં બહુ આગળ વધી ગઈ છું. પણ મને પર્સનલી એવું લાગે છે
કે એ જે ટાઈમે ભગવાને નિસર્ગને મારી લાઈફમાં મોકલ્યો ને, એ ટાઈમે ભગવાને મારી પાસે એક વસ્તુ માંગી પણ લીધું કે હું તને આ વ્યક્તિ આપી રહ્યો છું, પણ એના બદલામાં તારે મને અપનાવવો પડશે, કારણ કે હું એવી નહોતી કે હું મંદિર જવું આ તે. પણ યા નિસર્ગના આવ્યા પછી જ હું આટલી ધાર્મિક બની છું, આટલી આધ્યાત્મિક બની છું. તો અને એ વાતથી નિસર્ગ પણ પોતે શોક છે કે ભાઈ તું કેમ નહીં આવી ચેન્જ થઈ ગઈ, કેમ કે જ્યારે અમે ફ્રેન્ડ્સ હતા ત્યારે હું એકદમ અલગ પર્સનાલિટી હતી, અને એ ટાઈમે નિસર્ગને એવું જ હતું કે હા ચાલ આવી એકદમ કૂલ ફોરવર્ડ ફ્રેન્ડ બનાવવું આમ બહુ સારી વસ્તુ છે, કે મજા આવે ચીલ કરવાની સાથે આમ તેમ બધું. પણ યાર નિસર્ગના આવ્યા પછી જ હું આટલી ધાર્મિક બની છું, આટલી આધ્યાત્મિક બની છું, તો એની માટે આઈ એમ સો બ્લેસ્ડ. એન્ડ બસ આવું છે. અને જ્યારે હું મંદિરમાં જવાનું ચાલુ કર્યું, અને જ્યારે મારા ઘરે મેં વાત કરી હતી નિસર્ગને કે ભાઈ આવી રીતે એક છોકરો છે, મને ગમે છે આવું બધું, તો ત્યારે હું એવરીડે મંદિર જતી ને તો હું ભગવાનને એક વાત કહેતી. આ મારી પર્સનલ થિંગ છે જે મેં આજ સુધી નિસર્ગ સિવાય કોઈને નથી કીધી, પણ આજે હું તમારા બધાની સામે કહી રહી છું કે એક વાત હું દરરોજ ભગવાનને જઈને કહેતી કે જો હું નિસર્ગના નસીબમાં હોઉં અને એ મારા નસીબમાં હોય ને તો તું અમને ભેગા કરજે, કારણ કે એકવાર જો અમે એક થઈ જઈશું ને તો પછી છૂટા પડવું બહુ અઘરું છે. તો જો હું નિસર્ગના લાઈફમાં જાઉં અને એને જો કોઈ તકલીફ પડવાની હોય તો તું અમને મળાવીશ જ નહીં, અને જો નિસર્ગના મારા લાઈફમાં હવેથી મને કોઈ તકલીફ પડવાની હોય તો પણ તું અમને ના મળાવીશ. હું બધું ડિસિઝન તારી પર છોડું છું, તું જે પણ કરીશ એ હું બધું જ એક્સેપ્ટ કરી લઈશ, તારી મરજી સમજીને હું એ વસ્તુ એક્સેપ્ટ કરી લઈશ. પણ હા, મારા રાધા ગિરધારીની ઈચ્છા એટલી કૃપા હશે કે ફાઇનલી બધું જ સારી રીતે પતી ગયું. મારા મમ્મી પપ્પાએ એક બે વસ્તુમાં થોડુંક આમ તેમ કર્યું હશે, પણ છેલ્લે ઇવન આજે મારા મમ્મી પપ્પાને નિસર્ગ જોડે એટલું બધું બોન્ડિંગ છે ને મારા મમ્મી લાઈક દિવસમાં એકવાર મને ફોન કરીને તો પૂછશે જ, નિસર્ગ કુમાર શું કરે છે, ક્યાં છે, તું એમને સારું જમવાનું બનાવી આપજે, લાઈક એટલું બધું. તો મને એવું થાય કે યાર તમે મારા બી પેરેન્ટ્સ છો, મારું બી તો ક્યારેક પૂછી લો. તો યાર મારા ભગવાનની બહુ કૃપા છે અમારા બંને ઉપર, એન્ડ દેટ્સ વાય હું હંમેશા નિસર્ગને કહું છું કે રાધા ગિરધારીએ જ મને તને આપ્યો છે, તો પ્લીઝ મને હવે તું મારી જોડે જ રહેજે, એમની ઈચ્છાથી તું મારી પાસે છું એટલા માટે. તો બસ આવી હતી એક અમારી સ્ટોરી નાની, બહુ શોર્ટમાં મેં બધું બતાવી દીધું છે, બાકી એમ કહેવા જાઉં તો બહુ લાંબુ બધું છે. એન્ડ મેં તારી માટે હજુ એક મેસેજ લખ્યો છે જે હું તને કહીશ. મેં ઇંગ્લિશમાં લખ્યું છે, તો આઈ હોપ તને ગમે. ઓકે. Happy second anniversary, my love. I don't know how to start this because today my heart feels full of love and full of missing you too. Yes. I always imagined that on our anniversary we would be together, smiling, cutting cake, laughing, and making memories like always. But today life made us stand far from each other, and honestly it hurts. Right, it's really hurts me. This house feels quiet without you. Everything reminds me of you, your voice, your smile, your little habits. I miss everything. Sometimes I smile thinking about our beautiful 2 years together, and sometimes tears come because I want you here with me today. Yes. But even with tears in my eyes, my heart feels proud of you. You are working hard, going far away to build a better future for us, and that makes me love you even more. Distance can separate places, but it can never separate hearts. No matter if you are in Germany and I am here, my prayers, my love, and my hearts are always with you. I just wanted to say thank you for loving me, caring me, for understanding me, and being the best husband I could ever ask for. Today I miss you deeply. I wish I could hug you once and tell you face to face how much you mean to me. Yes.
Until we meet again, I will keep counting days, missing you and loving you more every single day. Happy anniversary to babe. You are not just my husband, you are my home. Yes, you are my home. I don't know હું શું કહું તારા માટે. લાઈક મેં એવું એક્સપેક્ટ નહોતું કર્યું કે મારા જેવી છોકરીને તારા જેટલો સારો છોકરો મળી શકે છે. તે એવી એવી સિચ્યુએશનોમાં મને સપોર્ટ કર્યો છે કે જે કોઈને કોઈ ના કરે. ઇવન પોતાના હોય ને તો પોતાના તો દૂર ભાગી જાય છોડીને. બટ એક તું એવી વ્યક્તિ હતી અને એક મારો બેસ્ટ ફ્રેન્ડ છે જીગર, જે બંને આ બે વ્યક્તિએ મને હંમેશા સપોર્ટ કર્યો છે. જીગરે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે આવીને એક ભાઈ, એક બાપ, બધાની ફરજ નિભાવી છે. પણ તે જે ફરજ નિભાવી છે, તે જે મારી રિસ્પોન્સિબિલિટી લીધી છે, મને નહોતું લાગતું કે જે સ્ટેજમાં હું હતી, જે લેવલ પર હું હતી, જે મારી સિચ્યુએશન હતી, એવી સિચ્યુએશનમાં તું મને એક્સેપ્ટ કરીશ. તારી જોડે આવ્યા પછી મેં મારો એક બી દિવસ એવો નથી જોયો કે આ દિવસ મારો ખરાબ હશે. કારણ કે કશું પણ થયું હોય, દિવસના એન્ડમાં રાત્રે બેસીને આપણે બંનેએ બધું ડિસ્કસ કર્યું છે. હરેક નાની નાની વસ્તુઓ ડિસ્કસ કરી છે. દરેક ડિસિઝન જે આપણે લીધા છે બહુ સારા લીધા છે. એન્ડ મેં મારી લાઈફમાં જે સૌથી બેસ્ટ કામ કર્યું છે ને ગાઈઝ, સૌથી બેસ્ટ કામ જે મેં મારી લાઈફમાં કર્યું હશે એવું મને લાગે છે, એ છે કે મેં નિસર્ગ પર આંખ બંધ કરીને ભરોસો કર્યો. અને એ વ્યક્તિએ મારો ભરોસો એટલા લેવલ સુધી જીતી લીધો છે ને કે અત્યારે મને ભગવાન બી આવીને કહે ને કે નિસર્ગ તારી માટે લાઈક એ કશું બી ખોટું કરી રહ્યો છે તો હું મારા માનવામાં ના આવે. લાઈક એટલા હદ સુધીનો હું પ્રેમ કરું છું એને. કારણ કે એણે ક્યારે પણ મારી સિચ્યુએશનથી મને એક્સેપ્ટ નથી કરી. એણે હંમેશા જોયું છે કે હું સાચી છું તો એણે મને સમજાવી છે, હું ખોટી છું તો એણે મને સમજાવી છે. પણ એણે ક્યારેય મને, જ્યારે ફ્રેન્ડ્સ હતા, જ્યારે અમે લોકો ક્લોઝ ફ્રેન્ડ્સ બન્યા, ત્યારે પણ એણે મને હંમેશા એક ફ્રેન્ડની નજરથી જ જોઈ છે. અને જ્યારે અમને બંનેને એવું થયું કે અમારા વાઇબ મેચ કરે છે, અમારા ઇમોશન મેચ કરે છે, અમારી ફિલિંગ મેચ કરે છે, ત્યારે અમે લોકો એક ડિસિઝન પર આવ્યા કે આપણે લોકો સાથે કન્ટિન્યુ કરી શકીએ છીએ. અને ત્યારે અમે લોકોએ કન્ટિન્યુ કર્યું. એન્ડ બસ આટલું જ હતું. એન્ડ આઈ એમ સો લકી ટુ હેવ યુ ઇન માય લાઈફ. જેવા આપણા 2 વર્ષ ગયા એવી જ આપણી આખી લાઈફ આપણે સાથે સ્પેન્ડ કરીએ. અને મિસ યુ સો મચ. હવે જ્યાર સુધી હું તારી સાથે નહીં આવું ત્યાં સુધી એક દિવસ કાઢવો મારી માટે બહુ અઘરો છે. પણ વાંધો નહીં, ક્યારેક ડિસ્ટન્સ રાખે તો વધારે પ્રેમ વધે. ઓલરેડી આપણી વચ્ચે તો બહુ પ્રેમ છે, પણ ડિસ્ટન્સ થોડું મળશે તો વધારે પ્રેમ વધશે. તને મળવાનું હવે મને એક્સાઇટમેન્ટ રહેશે કે આટલા લોંગ ટાઈમ પછી હું તને મળીશ. લાઈક બધા માટે તો એ જેટલા મહિના હું અહીંયા કાઢીશ, વી ડોન્ટ નો કે વિઝા ક્યારે આવે, હું ક્યારે ત્યાં આગળ આવું ને તને મળું. પણ મારી માટે એક દિવસ બહુ અઘરો નીકળવાનો છે, મારી માટે બહુ ટફ હોવાનો છે. કારણ કે દરેક વસ્તુ એકલા મેનેજ કરવી હવે મને હેબિટ નથી રહી. પહેલે એ વસ્તુ હતી કે હું બધું એકલા મેનેજ કરતી હતી, પણ તારા આવ્યા પછી મેં બધું તારા પર છોડી દીધું હતું. પણ હવે પાછું થવાનું છે. તો આઈ વિશ કે હું જલ્દી તારી પાસે આવી જાઉં એન્ડ સાથે રહેવાનું સ્ટાર્ટ કરીએ. પાછું એક નવું ચેપ્ટર લખવાનું સ્ટાર્ટ કરીએ આપણી લાઈફનું. સો લવ યુ સો મચ એન્ડ હેપી એનિવર્સરી. આઈ હોપ તને આ વિડીયો ગમ્યો હોય. મને તારા જેટલું સારું રેકોર્ડ કરતા નથી આવડતું, પણ જેવું મને આવડ્યું છે એટલું મેં કર્યું છે. અને આ દિવસ મારી માટે બહુ સ્પેશિયલ છે. અને બસ લવ યુ.